નમસ્તે કમિશનર સાહેબ, આજ રોજ અમિત ખોડા તમારી સેવામાં ફરી પાછો હાજર થયો છે। સાહેબ, આજનો વિષય છે તમારો કચરાનો દંડ। તમે સાહેબ વેપારીઓ ઉપર આટલો અન્યાય કરો છો, શા માટે? વેપારીઓએ શું બગાડ્યું છે તમારું? આજ એ લોકો દુકાન ધરાવે છે, ઘરની માલ નાખે છે, તે છતાં પણ તમારે ખોટો દંડ કરવો છે। તમારા અમુક કર્મચારી કે જાણી જોઈને વેપારીઓની દુકાન પાસે સવારે કચરાના ઢગલા કરે છે ને પાછા તમારો ઈ જ કર્મચારી અહીંયા પાછો દંડ વસૂલ કરવામાં આવે છે। શા માટે? નગરપાલિકા લૂંટવા જ બેઠી છે? આ વેપારીઓની ઠેકાણે તમે એકવાર દુકાન નાખીને ટ્રાય તો કરી જો કે કેમ સવારથી સાંજ સુધી બેસીને 1000 રૂપિયા કમાવાય? સાહેબ, એના પણ બાયડી બચ્ચાને નાના છે, મહેનત કરે છે, એ છતાં પણ ખોટો દંડ। આ તો સારું છે કે સીસીટીવી કેમેરા રાખ્યા છે, તમારો જે કર્મચારી છે એ કચરા નાખે છે ને રંગે હાથે સીસીટીવી માં પકડાય છે ને ઈ જ કર્મચારી અહીંયા દંડ વસૂલ કરવામાં આવે છે ને એની પાસે પણ સીસીટીવી કેમેરા હતા એટલે બતાવ્યું એટલે એક કર્મચારી પાછો રિટર્ન થઈ ગયો। બાકી આવા ધંધા ચાલુ કર્યા છે? સાહેબ, આના કરતા તો એક કામ કરો ને, આ ચોર મહાનગરપાલિકા કરી નાખો। આ પોરબંદર મહાનગરપાલિકા નથી, ચોર મહાનગરપાલિકા છે સાહેબ। ચોર એકવાર નહીં 10 ફેરે ચોર ને ચોર આ વેપારીઓ છે। વેપારીઓ ભાઈઓ શું છે તકલીફ બોલો? અમારી દુકાનની સામે અમે આજે સવારે જ જોયું છે, તે સીસીટીવી કેમેરામાં આવેલું છે કે નગરપાલિકાના કર્મચારી જે કર્મચારીના સુપરવાઇઝર હોય પોતે જ કચરો નખાવે છે અહીંયા અને ત્યાં પોતે જ ફોટા પાડીને અન્યાય કરીને 1000 રૂપિયા તમારા પાસે ફાઇન લેવામાં આવશે। આ કઈ રીતનો ઓલો છે તમારો કે ભાઈ ઓલું કરો છો? મારી દુકાનની ઓટલા ઉપર કચરો પડેલો હતો તો એનો પર ફાઇન લેવા આની પહેલા 6 મહિના પહેલા આવેલા હતા કે ઓટલા ઉપર પણ કચરો નહીં રાખવાનો, તો દુકાનમાંથી કચરો ઉડીને ઓટલા ઉપર તો આવે, નીચે તો આવ્યો નથી સાહેબ, છતાં એના પર 500 રૂપિયા દંડ લેવા આવ્યા હતા। એ તો સારું કહેવાય કે એ લોકોએ જવા દીધું કે વાંધો નહીં, આ ફેર જવા દે, બીજી વાર ઓટલા ઉપર પણ કચરો ન રહેવો જોઈએ। તો દુકાનનો ઓટલો હોય તો ત્યાં કચરો તો આવવાનો જ છે આ રીતનું। હવે જો આ રીતનું થશે તો અમારે વેપારીઓ બધા જીવવું કે કઈ રીતના કરવું? કે તમને ફાઇન જ દીધે રાખવા, દંડ દીધે રાખવા કે અમારે ભાડા ભરવા કે ધંધો કરવો? બધું ધ્યાન રાખે તમે ધંધો કઈ કરી રહ્યા સાહેબ? આ ખરેખર તો ખોટું કહેવાય કે જે પોતે જ કચરો અહીંયા બંધ દુકાન પાસે સવારે નાખી જાય છે અને પછી પાછળથી બપોર પછી એના ફાઇન મારવા આવે છે। તો 1000 રૂપિયા કેમ કમાવાય છે? એક વખત તમે જોવો, રોકાણ કરો, તમે એક વખત દુકાન નાખીને જોવો કેમ બધું હાલે છે, ભાડા ભરો, પછી તમને ખબર પડશે સાહેબ। અને અહીંયા મેઇન બંગડી બજારમાં લેડીઝ લોકો માટે કોઈ જાતનું વોશરૂમની પણ વ્યવસ્થા નથી। આ વસ્તુનું પણ કંઈ નિરાકરણ કરો। અમે આટલી અરજીઓ આપી, આટલી ધક્કા ખાઈએ, પણ કોઈ કંઈ જવાબ જ નથી આપતા।